હોય એવું એનું રોગ હતું. એમાં એના માતાએ શરીર છોડી દીધું. હવે બરોબર યુવાની ઉંમરે પગ મૂકે છે અને માં શરીર છોડી દે. હવે દીકરી રડે છે કે મારા બાપને તો કઈ ખબર હશે નહીં કે દીકરીને શું જોઈ શું ન જોઈ. મારી પરવાની ઉંમર થઈ ગઈ છે, બાપને કેમ ખબર પડશે? એટલે દીકરી બહુ જ રોવે છે. બાપ એને આશ્વાસન આપે છે કે દીકરી ભગવાનમાં ધ્યાન ધર, બધું સારું થઈ જશે. એમ કરતા તો ઋષિએ શરીર છોડી દીધું. હવે દીકરી કાળો કલ્પાત કરે છે કે માં તું વહી ગઈ, બાપ વયા ગયા, મારું કોણ? પશુ પંખી રડવા માંડ્યા આનું આક્રમણ જોઈ. ભગવાનને દયા આવી. ઋષિ આવીને કીધું કે તું શંકર ભગવાનનો તપ કર બેટા, બધું સારું થઈ જશે. અને શંકર ભગવાનનો તપ કરે છે. બાળ હટ, કન્યા હટ અને રાજ હટ. લીએ ને લીએ તો મૂકે ને. તપ કર્યું શંકર ભગવાન ધ્રુજવા લાગ્યા કે આવું કોણ તપ કરે છે? દેવો કે છે મહાદેવ મહાદેવ, આના તપથી ત્રણેય લોક બળી રહ્યો છે. મહાદેવ કે શાંતિ રાખો, હું જાઉં છું. અને ભગવાન ભોળાનાથ આવે છે અને કે છે દીકરી ઉઠ, તારે શું જોઈ છે? પણ એને વાસના અંદર રહી ગઈ હોય, એ વાસના બહાર આવ્યા વિના રહે નહીં. મને પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો, પતિ આપો. ભગવાને ધૂણા થઈ કે જા તને 5 પતિ મળશે. અરે મહાદેવ, મેં તપ કર્યું, મારું અફળ થયું. પત્નીને તો એક પતિ જ હોય, બીજો પતિ હોય તો એને દોષ લાગે. ધણી છે એ 5 પત્ની કરી શકે, પણ હું કે જા 5 હશે પણ 5 પાંડવો જેવા હશે, દેવ હશે તારે. પછી તો એને કીધું કે આ જન્મારો હવે પૂરો કરી નાખું, પાછા તપમાં બેસી જાય. તપથી એટલું તપ કર્યું કે બીજો જન્મ એનો દ્રુપદ રાજાની ઘરે થયો. એને જન્મ લીધો, પણ કેમ? એને માના ઉદરથી જન્મ નથી લીધો. યજ્ઞ કર્યો, યજ્ઞમાંથી યજ્ઞ નારાયણ બાયણે નીકળ્યા છે અને આપે છે. હવે ઈ અગ્નિને કોઈ અડી શકે કે 5 પતિને પરણવાનું હતું, ખબર જ હતી, તો આ 5ને કોણ સાચવી શકે? પછી તો માછલીનો વધ કરીને એના લગ્ન કરીને લઈ આવે છે. બહાર આવતા માં તો અંદર પૂજા કરે છે અને આવીને કહે છે ઉતાવળા દે ને ભીમ કે માં ખોલો ખોલો, અમે કઈક વસ્તુ લઈ આવ્યા. એટલે માએ તો જાણતા અજાણતા કઈ ખબર નથી અને કહે છે જે લાવ્યા હોય 5 ભાઈઓ વેચી દેજો. હવે માં તો બોલતા તો બોલાઈ ગયું. માં તમે આ શું કીધું? દ્રૌપદીજી રડવા માંડ્યા અને કહે છે હે કૃષ્ણ, પણ ભગવાને કીધું તું જ્યારે દુઃખ પડશે ને ત્યારે હું હારે ઉભો રહીશ. અને આવ્યા અને કહે છે કે હવે મારે શું કરવું? અફસોસ કરો માં, આગલા જન્મમાં તપ કર્યું તું ને, આ એનો પ્રતાપ છે. એટલે કીધું છે કે તપ એવું કરો, માગો તો શાંતિથી માગો. ભગવાન માગવા આવે એમ કે ભગવાન વરદાન આપે માગી લો, તો આપણે શું માગી? બાર બાર વર માંગો, હરસિ દેવ શ્રી રામ. પદ સરોજ પાયની, માતા ભક્તિ સદાય સત્સંગ. સદગુરુ દઈજો મને, માતા ભક્તિ સદાય સત્સંગ. દયાળુ દઈજો મને, માતા ભક્તિ સદાય સત્સંગ. હા આજે વગર બેટા બોલ બોલ દવ દવ દવ